એટલે તમે કોલેજ અને બ્રાન્ચ સિલેક્ટ કરો ત્યારે કોમ્પ્રોમાઇઝ કરવા કરતાં સ્થળ, ઘણી વખત વિદ્યાર્થીઓ કે હું અમદાવાદનો છું એટલે અમદાવાદની આજુબાજુની જ કોલેજમાં એડમિશન મળે તો લેવું છે, અને એના માટે બ્રાન્ચ અને કોલેજનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે. પણ હવે તમને અમદાવાદમાં ભણો કે બરોડામાં ભણો કે અમદાવાદની થોડા દૂર જઈને કોઈ પણ સંસ્થામાં ભણો, અલ્ટિમેટલી તમારો અભ્યાસક્રમ તમને કેટલું પ્રાયોગિક નોલેજ આપે છે, તમને કેટલું ફંડામેન્ટલ નોલેજ અપાવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે સ્થળ. અને એટલા માટે જ કોલેજ કે બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે આ બધા પેરામીટરને ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. ખાસ ફરીથી કહું છું કે ફેકલ્ટી કેટલી છે, કેટલો અનુભવ ધરાવે છે, લેબોરેટરીમાં સાધનો કેટલા છે, કેટલા પ્રેક્ટિકલ સામાન્ય રીતે થતા હોય છે. ઘણી વખત વાલીઓ કોલેજની મુલાકાત લે ત્યારે એવું એક્સપેક્ટ કરતા હોય છે કે આ કોલેજની અંદર કેટલા પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ થાય છે અને કેટલી કંપનીઓ આવે છે. પણ તમારી અંદર જો કેપેસિટી ના હોય, તમારું બેઝિક નોલેજ જો ડેવલપ ના થયું હોય તો ગમે તેવી સારી કંપની આવશે તમને સિલેક્ટ કરવાની નથી. અને જ્યાં ગાડી જે ડેપ્થમાં અભ્યાસક્રમ ચાલે છે, સિલેબસ પૂરેપૂરો ભણાવાય છે, ત્યાં ગાડી કંપનીઓ ન આવતી તો પણ એ છોકરાઓ બીજી જગ્યાએ જઈને સારી રીતના પરફોર્મન્સ આપેલા દાખલા છે જ. તો પ્લેસમેન્ટ કેવું છે એ તો તમારી કેપેસિટી પર ડિપેન્ડ કરશે, નહીં કે કોલેજની બ્રાન્ડ ઉપર. જૂની જે સંસ્થાઓ છે એના માટે કે એલડી છે, વિદ્યાનગર છે, ડીડીઆઈટી છે, એમના માટે એમનું બ્રાન્ડ નેમ છે, કારણ કે એ કોલેજના વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ઇન્ડસ્ટ્રીમાં જઈને સારામાં સારું પરફોર્મન્સ આપેલું છે. એટલે જ્યાં સુધી જે સંસ્થાની બ્રાન્ડ નેમ ન બને ત્યાં સુધી પ્લેસમેન્ટ માટે કંપનીઓ આવતી નથી. અને ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છેલ્લા 5-7 વર્ષમાં જ આવી છે. એટલે એવા કેસમાં જરૂરી નથી કે કોલેજની બ્રાન્ડ વેલ્યુ ઊભી થઈ હોય, પણ એ કોલેજનો અભ્યાસક્રમ જો બરાબર ચાલતો હોય, ફેકલ્ટી સારી હોય, પ્રાયોગિક કાર્ય બરાબર થતું હોય તો એ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એ કોલેજનું નામ બ્રાન્ડ નેમ બનાવવાના છે. એટલે કોલેજના સિલેક્શન કરતી વખતે ફેકલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ, જેથી કરીને તમને તમારા રસના વિષયોમાં સારું નોલેજ મળી શકે.